ઠાકોરજીના દર્શન કરીને કેવું લાગ્યું તમને? હે સારું લાગ્યું? ઓહો તમને ઓહો ભાઈ, તમને એક વસ્તુ બતાવું, તમે જોઈને એમ થાય કે આ શું છે. હેલો, વેલકમ ટુ અજુતા બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આજ અમે જઈ રહ્યા છીએ મિની ડાકોર, જે સુરતમાં આવેલું છે. સુરત થી થોડુંક દૂર આવેલું છે, પણ ત્યાં બહુ મસ્ત જગ્યા છે. ત્યાં તમે ઠાકોરજીના દર્શન કરી શકો છો, એવી બહુ મસ્ત જગ્યા છે. હું અને ધમુ બંને નીકળી ગયા છે સાથે. તો તમારે જવું હોય તો અમારા વિડીયોમાં બન્યા રહો. કઈ રીતના જવી છે, એક એક ડિટેલ ને એક એક સંપૂર્ણ માહિતી અમે તમને આપશું. તો અમારા વિડીયોમાં બન્યા રહો. અમે આવ્યા છીએ સુરત કામરેજ થી, કેમ કે વેલેજ વાગી તો હું કે અમારે થોડું દૂર પડી જાય એટલે કામરેજ થી અમે આવ્યા છીએ. તો અત્યારે ટોલ પ્લાઝા અમે પહોંચી ગયા છીએ સુરતના. જોઈ શકો છો તમે આજુબાજુ અમે પહોંચી ગયા છીએ સુરત ટોલ પ્લાઝા માસી બાપા. તો અમે જઈએ છીએ આગળ સાઈડ, જોઈ શકો છો. અમે પહોંચી ગયા છે પીપોદરા મોગલમાના મંદિર પાસેથી. ત્યાંથી થોડુંક આગળ જવાનું છે, ત્યાંથી વળવાનું આવે છે. બસ થોડુંક જ દૂર છે ત્યાંથી. અમે પહોંચી ગયા છીએ અહીંયા કન્યાસી તરફ જવાનું છે. આ બોડિયું આવેલું છે. અહીંથી અમે અંદર વળ્યા હતા, તો અહીંથી સીધું અંદર જવાનું છે, જે મિની ડાકોર બાજુ જવાનો રસ્તો છે. અમે પહોંચી ગયા છીએ. અહીંથી ગલુડી જવાય છે, પણ આપણે જવાનું છે ફૂટસદ. તો અહીંથી આપણે વળીશું. હવે ફાઇનલી પહોંચી ગયા છીએ મિની ડાકોર. તો જોઈ શકો છો આ મંદિર, રણછોડ રાયનું મંદિર મિની ડાકોર. મારા ભાઈ ઘડીક હોઈ ગયા હતા, જાગ્યા છે હજી, નીંદરમાં જ લાગે છે. તો અમે ફાઇનલી પહોંચી ગયા છે. ધમુની લોકો જાય છે, જોઈ શકો છો. આ દાદરા છે રણછોડ રાયના.
મિની ડાકોર એકદમ શંકારેલું છે. શું કામકાજ છે, કેવી રીતે મસ્ત છે. ઠાકોરજીના દર્શન કરી લેજો. અમે પાછળની જગ્યા જ આવી છીએ બહાર. બેહવાનું બહુ મસ્ત સરસ જગ્યાનું છે. બહારની લોકેશન તમે જોઈ શકો છો. શું લોકેશન છે ભાઈ, એવું મસ્ત મિની ડાકોર છે ને વાત પૂછોમાં. દર્શન કરવાની મજા જ અલગ છે કાંઈક અહીંયા. અને એટલું શાંત વાતાવરણ, એટલું મોહિત કરી દે એવું મસ્ત વાતાવરણ છે આજે. આજ મેં શું કહેવાય એકદમ મસ્ત રીતે દર્શન કર્યા છે રણછોડરાયના. તમે પણ આવી શકો છો, દર્શનની મજા માણી શકો છો. અને બહુ મજા આવે એવી જગ્યા છે અહીંયા. એકવાર તમે આવો. કેવું લાગ્યું ભાઈ ઠાકોરજીના દર્શન કરીને? કેવું લાગ્યું તમને? હે, સારું લાગ્યું? ઓહ અમારા ભાઈને પણ દર્શન કરીને બહુ મસ્ત લાગ્યું. અમારા ભાઈને પણ. તો તમે પણ જરૂર આવજો. જરૂરભાઈ, દર્શન કરીને કેવું લાગ્યું તમને? ઓહો ભાઈ, તમને એક વસ્તુ બતાવું. તમે જોઈને એમ થાય કે આ શું છે. આ છે મધ. જોઈ શકો છો કેવું મધ છે. આ હજી છતનો પૂળો અહીંયા જ છે. જોયું ભાઈ, કેવું મધનો પૂળો આવેલો છે માથા ઉપર. એક માં ખુડી, એક માં એટલે બધાય પૂરા. એક માં ખુડી એટલે બધું પૂરું. એટલે અહીં ધ્યાન રાખીને હાલવું પડે. નીચે જ ઉતરતા આવી ગયા છે. અહીંયા આવે છે હનુમાન દાદાનું મંદિર. દર્શન કરી શકો છો દોસ્તો તમે. જય હો હનુમાન દાદા. એની બાજુમાં જ એક્ઝેસ આવેલું છે. અહીંયા પહોંચી ગયા છે. જય ગણપત દાદા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ ગણેશાય નમઃ. અહીંયા પહોંચી ગયા છે તુલસીમાન મંદિરે. જોઈ શકો છો તુલસીમાને. અહીંયા હવન ને એવું થાય છે. હવનની એની જગ્યાઓ છે. અહીંયા ઘણા લોકો હવન પણ કરીને જાય છે. ભાઈ, આ વડલો જોવો તમે એકવાર. હું વડલો છે. જો ભાઈ, આ વડલો આવેલો છે. અહીંયા હવે કોને તોલ્યા છે એ ખબર નથી, પણ હવે તાજવું છે. કૃષ્ણ ભગવાનને રાધાને કાંઈક એ રીતના તોલ્યા છે. એ રીતનું છે કાંઈક. શેનું તાજવું છે એ તો આપણને નથી હજી અનુભવ. હવે અમે પહોંચી ગયા છે અહીંયા લક્ષ્મીમાનું મંદિર છે એક. તો જોઈ શકો છો લક્ષ્મીમાનું મંદિર. લક્ષ્મીમાનું મંદિર. હવે અમે જઈએ છીએ. રણછોડરાયના દર્શન થઈ ગયા છે. મિની ડાકોર તમે જોઈ લીધું છે. આ બાજુમાં સ્કૂલ પણ આવેલી છે. તો બધા છોકરાઓ છૂટ્યા છે. અહીંયા ફૂલવાડી પણ છે. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ મિની ડાકોરથી. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમે જે રીતે ગયા છીએ એ રીતનો જોઈને તમે ત્યાં પહોંચી શકો છો. મિની ડાકોરના દર્શન કરી શકો છો રણછોડરાયના. તો હવે અમે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો અમારા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. તો જેમ બને એમ અમે આગળ સારા વિડીયો બનાવીએ.